પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. જયા પાર્વતી વ્રત અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. જયા પાર્વતી વ્રત આ વ્રત દેવી પાર્વતીને સમર્પિત છે. પરિણીત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે. બીજી તરફ અપરિણીત છોકરીઓ યોગ્ય વર મેળવવા માટે આ વ્રત રાખે છે. આ વ્રત 5 દિવસ ચાલે છે. આ વ્રત કરનાર 5 દિવસ મૂળ ભોજન કરવામાં આવે છે. આ વ્રત સૌભાગ્યની પ્રાપ્તિ માટે કુંવારી કન્યાઓ કરે છે. 5મા વર્ષ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. આ વ્રત માતા પાર્વતીજીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું, જેમાં આ વ્રત 5, 7, 9, 11 અથવા તો વધુમાં વધુ 20 વર્ષ સુધી કરી શકાય છે. જયા પાર્વતી વ્રત દરમિયાન ઉપવાસ કરી મૂળું ખાવામાં આવે છે. મહિલાઓ ભગવાન શિવ જેવા આદર્શ પતિ મેળવવા માટે આ વ્રત રાખે છે. આ વ્રત દરમિયાન શિવજીની પૂજા કરવામાં આવે છે. ઉપવાસ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દાન કરવું એ શુભ માનવામાં આવે છે. મુકેશ પિત્રોડા, ચાણસ્મા. આજે જે આ ગોરમાની છોકરીઓ પૂજા કરવા આવે છે એના વિશે થોડી માહિતી આપશો. અષાઢ સુદ 11 નાની ગૌરી વ્રત શરૂ થઈ ચૂક્યું છે અને અષાઢ સુદ 13 એ મોટી જયા પાર્વતી વ્રત શરૂ થઈ ચૂક્યું છે. બરાબર. અને નાની મોટી દીકરીઓ બધી મહાદેવજીની સેવા પૂજા અર્ચના કરીને ધન્યવાદ આશીર્વાદ મહાદેવજીના લે છે. કેટલી છોકરીઓ આવે છે રોજ? નાની મોટી થઈને ઓછામાં ઓછી 250-300. બરાબર. અને આ કઈ જગ્યા કહેવાય? પંચમુખી રાળેશ્વર મહાદેવ ચાણસ્મા.